નમસ્તે બાળકો, ધોરણ 6 વિષય હિન્દી એની અંદર આપણે પાઠ 3 કે સમજદાર નન્હી વિશે આપણે સ્વાપોથીમાં જોતા હતા. સ્વાપોથીની અંદર સમજદાર નન્હીની અંદર આપણે પ્રશ્ન 1 જે વિકલ્પ હતા તે જોયા હતા. ત્યાર પછી પ્રશ્ન 2 रिक्त स्थानों की पूर्ति कीजिए એટલે ખાલી જગ્યા જોઈ હતી. ત્યાર પછી પ્રશ્ન 3 કે વિધાનો કો પૂર્ણ કીજીએ, જે વિધાન અધૂરું હતું તેના ઓપ્શનમાં જે જવાબ સાચો આવે એ લખીને વાક્ય પૂર્ણ કરવાનું હતું, એટલે કે વિધાનો કો પૂર્ણ કીજીએ એ જોયા હતા. ત્યાર પછી આપણે એક વાક્યમાં પ્રશ્નોના જવાબ જોયા હતા. ત્યાર પછી પ્રશ્ન 5 કે કોણ કિસે કહેતા હૈ એ પણ જોયું હતું. ત્યાર પછી ઘટનાને જે અહીં વાક્ય આપ્યા છે એને સાચા ક્રમમાં લખવાના હતા એ પણ જોયું હતું. એ બધું તમને તમારે સ્વાપોથીની અંદર તમારે કરવાનું હતું. ત્યાર પછી એમાં પ્રશ્ન 7માં 4 સવાલ હતા, એ 4 સવાલ આપણે કર્યા હતા. ત્યાં સુધીનું આપણે આગળના જે નેક્સ્ટ વિડીયોની અંદર જોયું હતું. હવે આપણે આગળ જોઈશું કે નિમ્નલિખિત શબ્દો કે સમાનાર્થી પ્રશ્ન 8 જોઈશું. હવે કે નિમ્નલિખિત શબ્દો કે સમાનાર્થી શબ્દ લીખીએ. તો સમાનાર્થી શબ્દમાં નદી, તો નદીનું સમાનાર્થી શબ્દ થશે સરિતા. ત્યાર પછી સ્થાન, તો સ્થાનનું સમાનાર્થી શબ્દ શું થશે? જગહ. સ્વભાવનો સમાનાર્થી શબ્દ થશે પ્રકૃતિ. શું થશે? પ્રકૃતિ. ત્યાર પછી મુસીબતનો સમાનાર્થી શબ્દ થશે સંકટ. ત્યાર પછી પ્રસન્નનો સમાનાર્થી શબ્દ થશે ખુશ. અને થિરકનાનો સમાનાર્થી શબ્દ થશે નાચના. ત્યાર પછી પ્રશ્ન 9 કે નિમ્નલિખિત શબ્દો કો શબ્દકોશ કે क्रम में लिखिए. અહીં આપણને શબ્દો આપ્યા છે, એ શબ્દને આપણે શબ્દકોશ પ્રમાણે ક્રમમાં ગોઠવવાના છે. તો પહેલું આવશે ડંખ, ત્યાર પછી આવશે નદી, ત્યાર પછી આવશે બિચ્છુ, ત્યાર પછી આવશે મુસીબત અને છેલ્લે આવશે શેતાની. તો એને આપણે શબ્દકોશ પ્રમાણે ગોઠવી દીધા છે. તમારે આ પણ તમારી સ્વપોથીની અંદર તમારે લખી લેવાનું રહેશે. ત્યાર પછી આપણે આગળ જોઈશું કે પ્રશ્ન 10 કે निम्नलिखित वाक्यों में उचित विराम चिन्ह का प्रयोग करके वाक्य फिर से लिखिए. એ આપણે ચોપડીની અંદર પણ જોઈ ગયા અને ફરી અહીંયા જોઈશું કે બિચ્છુ બોલા નન્હી બહન આજ તુમ જીત ગઈ. અહીં આપણને એક સીધું વાક્ય આપી દીધું છે, પરંતુ એની અંદર કોઈ પણ જાતના વિરામ ચિહ્નનો ઉપયોગ કર્યો નથી. તો આપણે એ વિરામ ચિહ્નનો ઉપયોગ કરીને આપણે લખવાનું છે. તો બિચ્છુ બોલા, પછી અલ્પવિરામ, પછી ઇન્વર્ટેડ કોમામાં લખવાનું છે નન્હી બહન, પછી પાછું અલ્પવિરામ આજ તુમ જીત ગઈ, અને પછી લાસ્ટમાં અવતરણ ચિહ્ન પૂરું, અને વાક્ય પૂર્ણ થઈ જાય ત્યાં પૂર્ણ વિરામ સ્ટોપ લખવાનું. ત્યાર પછી બીજું છે ક્યો ભાઈ તુમને મુझे ડંક ક્યો મારા. આ પણ એક વાક્ય સાદું જ છે, એમાં પણ વિરામ ચિહ્નનો ઉપયોગ કરીને આપણે બનાવવાનું છે. તો અવતરણ ચિહ્નમાં લખવાનું છે ક્યો ભાઈ, પછી અલ્પવિરામ આવશે તુમને મુझे ડંક ક્યો મારા, ત્યાર પછી અહીંયા આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન, અને અહીંયા આવશે અવતરણ ચિહ્ન પૂર્ણ. ત્યાર પછી ત્રીજું છે કે ભાઈ બિચ્છુ ભાઈ ઠીઠક ક્યો ગયે ડંક મારો. તો અવતરણ ચિહ્નમાં લખવાનું છે બિચ્છુભાઈ, પછી અલ્પવિરામ કરવાનું છે ઠીઠક ક્યો ગઈ, અહીં અહીંયા આવશે પ્રશ્નાર્થ ચિહ્ન આવશે ઠીઠક ક્યો ગઈ, પછી આવશે પ્રશ્નાર્થ ચિહ્ન ડંખ મારો, વાક્ય પૂરું થઈ જાય અને અવતરણ ચિહ્ન. ભલાઈ કરના મેરા સ્વભાવ હે. તો અવતરણ ચિહ્નમાં લખવાનું કે ભલાઈ કરના મેરા સ્વભાવ હે, અવતરણ ચિહ્ન પૂરું. બહન મુझे બચ્ચા લો, અવતરણ ચિહ્નમાં લખવાનું બહન, પછી અલ્પવિરામ કરવાનો છે, પછી મુझे બચ્ચા લો, અને અહીં પૂર્ણ વિરામ ફૂલ સ્ટોપ કરવાનું, અને પછી અવતરણ ચિહ્ન. તો આ થયા
વાક્યોમાં આપણે ઉચિત વિરામચિહ્નોનો ઉપયોગ કરીને વાક્ય બનાવ્યા છે. તમારે પણ તમારી હિન્દીની નોટમાં લખી લેવાનું રહેશે. ત્યાર પછી નિમ્નલિખિત મુહાવરે કા अर्थ लिखकर उनका वाक्यों में प्रयोग कीजिए. मुहावरोનો અર્થ આપવાનો છે અને એને વાક્યોમાં પ્રયોગ કરવાનો છે. પહેલું વાક્ય છે કે અનસુની કરના. પહેલું છે અનસુની કરના યાની કે ધ્યાન ન દેના. અનસુની કરનાનો મતલબ અર્થ શું થશે મહાવરોનો કે ધ્યાન ન દેના. તો એના પરથી આપણે વાક્ય પણ બનાવી શકીએ કે માँ की बात अनसुनी करके तुमने अच्छा नहीं किया. तो શું થશે કે माँ की बात अनसुनी करके माँ की बात अनसुनी करके तुमने अच्छा नहीं किया. તો એ આપણે વાક્ય બનાવ્યું. આપણે કંઈ પણ મમ્મી કંઈ કીધું હોય તો આપણે વાતને સાંભળતા નથી, એને ધ્યાન દેતા નથી. મમ્મી એમ કીધું લખો લખો પણ આપણે લખતા નથી. એની વાતને આપણે શું કહીએ અનસુની કરી દેવાનું, એટલે આપણે ધ્યાન આપતા નથી. તો એના પરથી આપણે વાક્ય બનાવી શકીએ माँ की बात अनसुनी करके तुमने अच्छा नहीं किया. પછી આપણે વાત ન સાંભળે તો પછી મમ્મી આપણને શું કરે છે આપણને ખબર જ છે. शर्म से पानी पानी होना यानी कि बहुत लज्जित होना. शर्म से पानी पानी होना यानी कि बहुत लज्जित होना. बहुत लज्जित होना. वाक्य बनावशो कि चोरी पकड़े जाने पर नौकर शर्म से पानी पानी हो गया. शर्म से पानी पानी हो गया. કે નોકર કંઈક ચોરી કરતો હોય અને પકડાય છે, એમાં કોઈ આવી જાય તો આપણે તો ચોર એકદમ લજ્જિત થઈ જાય, શરમ મારે, શું કરું શું બોલું એને થવા લાગી. તો કહે છે કે શર્મ સે પાની હોના યાની કે બહુત લજ્જિત હોના. કે ચોરી પકડી જાને પર નોકર शर्म से पानी पानी हो गया. राह दिखाना यानी कि रास्ता दिखाना. राह दिखाना यानी कि रास्ता दिखाना. संत ने डाकू को भलाई की राह दिखाई. संत ने डाकू को भलाई की राह दिखाई. ત્યાર પછી थिरकने लगना यानी कि खुशी से नाचना. थिरकने लगना यानी कि खुशी से नाचना. तो संगीत सुनते सुनते लोग थिरकने लगे. संगीत सुनते सुनते लोग थिरकने लगे. તો આ થયા આપણા મુહાવરો આપ્યા હતા, એનો અર્થ લખવાનો અને એને અર્થ લખીને એ વાક્યને મુહાવરાને તમારે વાક્યમાં પ્રયોગ કરવાનું હતું. તો તમારે એ પણ તમારી સ્વાપોથીની અંદર લખી લેવાના. આપણો જ્યાંથી પ્રશ્ન 8, 9, 10 અને 11 એટલા પ્રશ્ન આપણે સ્વાપોથીમાં બાકી હતા એ આ પૂર્ણ થયું. તો સ્વાપોથીમાં આપણો પાઠ 3 સમજદાર નન્હી સમજુ નન્હી બતક પાઠ ચોપડીની અંદર પણ પૂર્ણ થયો. એનું સ્વાધ્યાય ચોપડીની અંદર જે કાંઈ આપ્યું છે એ તમારી ચોપડીનું સ્વાધ્યાય અભ્યાસ જે હોય એ તમારે હિન્દીની નોટમાં લખવાનું રહેશે. તેમજ સ્વાપોથીમાં જે લખાયું, જે સ્વાપોથીનું કરાવું છે એ સ્વાપોથીની અંદર તમારે કરેલું હોવું જોઈએ. તો અહીં આપણો આ પાઠ 3 સમજદાર નન્હી સ્વાપોથીની અંદર પૂર્ણ થાય છે. તમારે સારા અક્ષરે સ્વાપોથીની અંદર લખવાનું રહેશે. સ્વાપોથીની અંદર લખવા પૂરતું લખવાનું નથી, પરંતુ જ્યારે પરીક્ષા આવશે ત્યારે એમાંથી જ પૂછાશે, એટલે ધ્યાનથી લખવાનું અને વાંચતા રહેજો.